નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે માત્ર 13 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને 24 વર્ષની નાની વયે જનસંઘ જિલ્લા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગોરખપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંગઠનમાં સચિવ હતા. મિર્ઝાપુરના જનરલ સેક્રેટરી પણ બન્યા હતા. આવી દિગ્ગજ શખ્સિયતનું નામ છે રાજનાથ સિંહ. રાજનાથ સિંહનો જન્મ 10 જુલાઈ 1951 ના રોજ ઉત્તર પ્રદેશના ચાંદોલી જિલ્લાના ભાભોરા ગામમાં થયો હતો. પિતાનું નામ મદનસિંહ અને માતાનું નામ ગુજરાલી દેવી હતું. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ તેમની ગામની સ્થાનિક શાળામાં મેળવ્યું હતું અને ગોરખપુર યુનિવર્સિટીમાંથી પ્રથમ વિભાગના પરિણામે પ્રાપ્ત કરીને ભૌતિકશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. બાળપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાથી પ્રભાવિત હતા. તેમણે KB માં ભૌતિકશાસ્ત્રમાં લેક્ચરર તરીકે પણ કામ કર્યું છે. રાજનાથ સિંહ 13 વર્ષની વયથી 1964 થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા. તેઓ વર્ષ 1972માં મિર્ઝાપુરના મહાસચિવ પણ બન્યા હતા. 2 વર્ષ પછી 1974માં રાજકારણમાં પ્રવેશ્યા હતા. 1969 અને 1971ની વચ્ચે તેઓ ગોરખપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંગઠનના સચિવ હતા. તેઓ 1972માં RSSની મિર્ઝાપુર શાખાના મહાસચિવ બન્યા હતા. 1974માં તેઓ ભારતીય જનતા પાર્ટીના પુરોગામી ભારતીય જનસંઘના મિર્ઝાપુર એકમના સચિવ તરીકે નિયુક્ત થયા હતા. 1975માં માત્ર 24 વર્ષની વયે રાજનાથ સિંહને જનસંઘના જિલ્લા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 5 જૂન 1971ના રોજ સાવિત્રી સિંહ સાથે લગ્ન કર્યા હતા. તેમને 2 પુત્રો અને 1 પુત્રી છે. તેમનો એક પુત્ર પંકજસિંહ એક રાજકારણી છે અને ભાજપ તરફથી ઉત્તર પ્રદેશના નોઈડાથી વિધાનસભાના સભ્ય છે. રાજનાથ સિંહ હિન્દુ માન્યતા ધરાવતા અને એક ધાર્મિક માણસ છે. તેઓ પોતાના નરમભાષી વર્તનથી જાણીતા છે. રાજનાથ સિંહ એક ભારતીય રાજકારણી અને વિખ્યાતા છે જે 2019થી ભારતના 25મા સંરક્ષણ પ્રધાન છે. તેઓ 2019થી 2024 સુધી લોકસભાના નાયબ નેતા પણ હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના 8મા પ્રમુખ હતા. 2005થી લઈને 2009 અને 2013થી લઈને 2014 સુધી તેઓ ભાજપના એક પીઢ નેતા છે જેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશના 19મા મુખ્યમંત્રી અને વાજપેયી સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના કેબિનેટ મંત્રી તેમજ 2003થી 2004 સુધી કૃષિ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ 30મા ગૃહમંત્રી હતા. તેઓ 1988થી 1990 સુધીના ભારતીય જનતાના યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ કાર્ય કર્યું હતું. તેઓ હૈદરગઢ વિધાનસભા મત વિસ્તારમાંથી 2 વાર ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય હતા અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનનું પદ સંભાળ્યું હતું. તેઓ લોકસભાના સભ્ય હતા. તેઓ અટલ બિહારી વાજપેયીના સૌથી નજીકના સાથીઓમાંના એક સાથી હતા. 1970ના દાયકામાં રાજનાથ સિંહ જયપ્રકાશ નારાયણના જેપી ચળવળથી પ્રભાવિત થયા હતા. જેપી ચળવળ સાથે જોડાણ કરવા બદલ રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ વર્ષ 1975માં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. 2 વર્ષના સમયગાળા માટે તેમની અટકાયત કરવામાં આવી હતી. જેલમાંથી મુક્ત થયા બાદ રાજનાથ સિંહ જયપ્રકાશ નારાયણ દ્વારા સ્થાપિત જનતા પાર્ટીમાં જોડાયા હતા. 1977માં મિર્ઝાપુરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ સફળતાપૂર્વક ચૂંટણી લડ્યા અને મિર્ઝાપુરથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તે સમયે તેમણે રાજ્યમાં લોકપ્રિયતા મેળવી અને પછી 1980માં ભાજપમાં જોડાયા. પાર્ટીના પ્રારંભિક સભ્યમાંના એક સભ્ય હતા. તેઓ 1984માં ભાજપ યુવા પાંખના પ્રદેશ પ્રમુખ હતા. 1986માં રાષ્ટ્રીય મહાસચિવ અને 1988માં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.
તેઓ ઉત્તર પ્રદેશ વિધાનસભા પરિષદમાં ચૂંટાયા હતા. 1991માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી કલ્યાણસિંહના નેતૃત્વમાં તેમની પ્રથમ સરકાર બનાવી ત્યારે તેમને ઉત્તર પ્રદેશના શિક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 2 વર્ષના કાર્યકાળ માટે એજ્યુકેશન પોર્ટફોલિયો સંભાળ્યો હતો. શિક્ષણ પ્રધાન તરીકે તેમના કાર્યકાળના મુખ્ય હાઇલાઇટ્સમાં વિવાદાસ્પદ કોપી વિરોધી અધિનિયમ 1992નો સમાવેશ થાય છે, જેમાં બિનજામીનપાત્ર ગુનાની નકલ કરવી, વિજ્ઞાનના ગ્રંથોનું આધુનિકીકરણ કરવું અને અભ્યાસક્રમમાં વૈદિક ગણિતનો સમાવેશ કર્યો હતો. રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશ શાળાઓમાં અને કોલેજોમાં વ્યાપકપણે છેતરપિંડીના પ્રતિભાવ રૂપે વિવાદાસ્પદ નકલ વિરોધી કાયદાને આગળ વધારવાની મદદ કરી હતી. જ્યારે મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારે વર્ષ 1993માં બહુજન સમાજ પાર્ટીના નેતૃત્વમાં તેમણે આ કાયદો રદ કર્યો હતો. 1991માં સિંહે સરકારની શાળાઓમાં વપરાતા ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં આંશિક પુનઃલેખનનું નેતૃત્વ કર્યું હતું અને અભ્યાસક્રમમાં વૈદિક ગણિત દાખલ કર્યું હતું. હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન RSS પ્રત્યે વફાદાર તરીકે જોવામાં આવતા રાજ્યની શિક્ષણ નીતિમાં રાજનાથસિંહના ફેરફારોને વ્યાપકપણે માનવામાં આવતું હતું કે તે સંગઠનના નેતૃત્વ સાથે તેમના RSSના જોડાણ અને વૈચારિક સંબંધથી પ્રેરિત હતા. મંત્રી તરીકે તેમણે અભ્યાસક્રમો અને સૂચનાઓમાં અંગ્રેજીને બદલે ભારતીય ભાષાનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તે જ સમયે તેમણે આધુનિક ભાષાઓના જ્ઞાન માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી. એપ્રિલ 1994માં તેઓ રાજ્યસભાના સંસદ સભ્યના ઉપલા ગૃહમાં ચૂંટાયા હતા અને ઉદ્યોગ પરની સલાહ સમિતિ, કૃષિ મંત્રાલય માટે સલાહકાર સમિતિ, વ્યવસાય સલાહકાર સમિતિ, ગૃહ સમિતિ અને બાકીની અન્ય સમિતિઓમાં પણ તેઓ સામેલ હતા. માનવ સંસાધન વિકાસ પર 25 માર્ચ 1997ના રોજ તેઓ ભાજપના ઉત્તર પ્રદેશ એકમના પ્રમુખ બન્યા હતા અને 1999માં સપાટી પરિવહન માટે કેન્દ્રીય કેબિનેટ મંત્રી બન્યા હતા. 2000માં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા અને 2001 અને 2002માં તેઓ હૈદરગઢમાંથી 2 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમના પહેલા રામપ્રકાશ ગુપ્તા હતા અને રાષ્ટ્રપતિ શાસનના 56 દિવસ પછી માયાવતીએ તેમનું સ્થાન સંભાળ્યું હતું. રાજ્યના મંત્રી તરીકે તેમની નિમણૂકમાં યોગદાન આપવું એ શિક્ષણ પ્રધાન તરીકે તેમનો અગાઉનો અનુભવ હતો અને 1970ના દાયકામાં ભ્રષ્ટાચાર વિરોધી જેપી ચળવળમાં તેમની સંડોવણીના કારણે પાયાના સ્તરે તેમનો ટેકો હતો. તે સમયે ઉત્તર પ્રદેશમાંથી પણ ભાજપના ઘણા નેતાઓ હતા, પરંતુ જમીની સ્તરે બહુ ઓછાને મજબૂત સમર્થન મળ્યું હતું. તે સમયે તેઓ અટલ બિહારી વાજપેયીની ખૂબ જ નજીક હતા અને રાજ્યમાં લોકોમાં તેમની સ્વચ્છ છબી હતી. તેઓ ભૈરોનસિંહ શેખાવતની જેમ રાજ્યના નોંધપાત્ર સમુદાયો રાજપૂતોમાં પણ લોકપ્રિય હતા. LK અડવાણી અને કલ્યાણસિંહથી વિપરીત તેઓ ફાયરબ્રાન્ડ હિન્દુત્વ વિચારધારાના નેતા નહોતા, પરંતુ તેઓ મૃદુભાષી વ્યક્તિ હતા. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન તરીકે તેમણે સમાજવાદી પાર્ટી પર નોકરી માટે અમુક સમુદાયોની તરફેણ કરવાનો આરોપ મૂક્યો હતો. રાજનાથસિંહે કહ્યું હતું કે રાજ્યમાં નોકરીની તકોમાં ભેદભાવ ખતમ થવો જોઈએ. તેમણે OBC અને SCમાં સૌથી વધુ પછાત વર્ગોની રજૂઆત કરીને સરકારી નોકરીઓમાં અનામત માળખાને તર્કસંગત બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી અનામત પ્રણાલી સમાજના તળિયે રહેલા લોકોનો અનુકૂળ કરી શકે. રાજનાથસિંહ જ્યારે મુખ્યપ્રધાન તરીકે પદ સંભાળ્યું ત્યારે ઉત્તર પ્રદેશમાં ભારતમાં સૌથી વધુ રાજ્યોમાં ગુનાખોરીનો દર હતો. રાજનાથસિંહે આમ કાયદો અને વ્યવસ્થાની સ્થાપનાને તેમની નીતિનો મુખ્ય ભાગ બનાવ્યો હતો. 2002ના ગુજરાતના રમખાણો પછી ભારતીય જનતા પાર્ટીના મોટા હિસ્સાએ ભાજપને રમખાણોમાં સામેલ તરીકે જોયો હતો, જેણે રાજનાથસિંહની પાર્ટીની છબી ખરાબ કરી અને તેમનું પદ ગુમાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. 7 ફેબ્રુઆરી 2001ના રોજ રાજનાથસિંહે DND ફ્લાયઓવેનું ઉદ્ઘાટન કર્યું હતું, જે દિલ્હીને નોએડા સાથે જોડે છે. વર્ષ 2002માં રાજનાથસિંહ 2 વર્ષના કાર્યકાળ પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, કારણ કે તે સમયે રાજ્યની ભાજપ સરકાર માત્ર લઘુમતી સરકાર હતી. તેમના રાજીનામા પછી રાજ્યના 56 દિવસ સુધી રાષ્ટ્રપતિ શાસન હેઠળ હતું, જ્યાં સુધી 14મી વિધાનસભાએ માયાવતીને ત્રીજી વખત મુખ્યપ્રધાન પદ પર નિયુક્ત કર્યા હતા. તેમની નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી અને 26 મે 2014ના રોજ તેમણે શપથ લીધા હતા. તે સમયે તેઓ પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ હતા અને તેમણે જ નરેન્દ્ર મોદીને પાર્ટીના વડાપ્રધાન તરીકે ઉમેદવાર તરીકે નામ આપ્યું હતું. 2014ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની જીત બાદ તેમણે સુશીલ કુમાર શિંદે પાસેથી વર્ષ 2014થી 2019 સુધી ગૃહ મંત્રાલય તરીકે પદ સંભાળ્યું હતું. તેઓ વર્ષ 2019થી લોકસભાના વર્તમાન ઉપનેતા પણ છે. 9 એપ્રિલ 2017ના રોજ તેમણે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર સાથે ભારત કે વીર વેબ પોર્ટલ અને એપ્લિકેશન શરૂ કરી હતી.
શહીદોના પરિવારના કલ્યાણ માટે તેમના દ્વારા આ પહેલ કરવામાં આવી હતી. ભારત કે વીર એ ભારતીય અર્ધલક્ષી દળોના સભ્ય વતી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભંડોળ એકત્ર કરવાની પહેલ છે. રાજનાથસિંહે પોતે એપની પ્રશંસા કરી હતી અને તે સમયે એપના પ્રથમ દાતા પણ હતા. ડોકલામ એ 1950ના કાયદાથી ભૂટાન અને ચીન વચ્ચેનો વિવાદ પ્રદેશ છે અને ચીને વિવાદિત વિસ્તારમાં એક માર્ગ બનાવવાનો પ્રયાસ કરીને ડોકલામને પોતાનો વિસ્તાર હોવાનો એકપક્ષીય દાવો કર્યો હતો. ત્યારે ભારતીય સેના ભૂટાન વતી પગલું ભર્યું હતું, જેને ભારતીય સેના વચ્ચે તણાવ પણ પેદા કર્યો હતો. ચીનની લિબરેશન આર્મી આ બાબતે રાજનાથસિંહને લોકોને આ મામલો ઉકેલવાની ખાતરી આપી હતી અને તેમણે બંને દેશો વચ્ચેના સંબંધો અંગે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારી સાથે વાત કરી હતી. ડોકલામ ભૂટાન અને ચીન વચ્ચેનો મામલો હતો, પરંતુ જ્યારે ભૂટાને ભારત પાસે મદદ માંગી તો ભારતે પણ આ મામલો ઉઠાવ્યો હતો. રાજનાથસિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બાબતે ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને ભૂટાનમાં સમર્થનમાં આવ્યા હતા. બાદમાં તણાવ મહદઅંશે હલ થયો હતો. મુખ્ય કારણ એ પણ હતું કે રાજનાથસિંહ ચીનને તેની આયાત બંધ કરવા અને ટ્રેડ વોર શરૂ કરવાની ધમકી પણ આપી હતી. 9 ઓક્ટોબર 2017ના રોજ ચીને જાહેરાત કરી હતી કે ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામણે અને રાજનાથસિંહે નાથુલાની મુલાકાત પર પ્રતિક્રિયા આપતા ભારત સાથેના સરહદ પર શાંતિ જાળવી રાખવા તૈયાર છે. 21 મે 2018ના રોજ તેમણે બસ્તરિયા બટાલિયન કમિશન કર્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન તરીકે રાજનાથસિંહે 21 મે 2018ના રોજ છત્તીસગઢના અંબિકાપુરમાં CRPFની 241 બસ્તરિયા બટાલિયન પાસિંગ આઉટ પરેડમાં હાજરી આપી હતી. દસોલ્ટ રાફેલ એ ફ્રેન્ચનું મૂળ ફાઇટર પ્લેન છે, જેની ડીલ ભારતીય વાયુસેનાની તાકાત વધારવા માટે 2016માં તત્કાલીન સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે હસ્તાક્ષર કરીને કરી હતી. ભારત સરકારે $30 બિલિયનના ખર્ચે 126 ફાઇટર પ્લેનની ખરીદી કરી હતી, જેમાં હસ્તાક્ષર કર્યા હતા. આ વિમાનો ભારતના સંરક્ષણ પ્રધાન તરીકે તેમના કાર્યકાળ દરમિયાન મળ્યા હતા. જો કે તે પણ એક ખૂબ જ વિવાદાસ્પદ મુદ્દો હતો. રાજનાથસિંહે ભારતના સંરક્ષણ પ્રધાન બન્યા પછીનો સોદો મેળવ્યો હતો અને પૂર્ણ પણ કર્યો હતો. ભારતીય વાયુસેનાને 8 ઓક્ટોબર 2019ના રોજ તેના પ્રથમ દસોલ્ટ રાફેલ પ્રાપ્ત થયું હતું. જ્યારે તે પ્રાપ્ત કરવા માટે તેઓ વ્યક્તિગત રીતે ફ્રાન્સ ગયા હતા અને પ્રથમ કાફલો અંબાલા એરફોર્સ સ્ટેશન પર 5 ફાઇટર જેટ લેન્ડ થયા હતા. મે 2020થી લદ્દાખના સરહદી વિસ્તારને લઈને ભારત અને ચીન વચ્ચે સુરક્ષા દળોના તણાવ ચાલી રહ્યા હતા. ચીને ભારત પર દબાણ બનાવ્યું હોવાથી આ સ્થિતિમાં તણાવ વધ્યો હતો. રાજનાથસિંહે ભારતીય સેનાના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને લદ્દાખ રેન્જની પણ મુલાકાત લીધી હતી. આ પરિસ્થિતિમાં તેમણે ચર્ચા કરવા માટે ચીફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથે પણ મુલાકાત કરી હતી. ગલવાન ખીણમાં 2020માં ચીન ભારત અથડામણ દરમિયાન 20 ભારતીય સૈનિકો શહીદ થયા પછી રાજનાથસિંહે ભારતીય સૈનિકોની મુલાકાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તણાવ કઈ હદ સુધી જશે તો તેની ખાતરી આપી શકતા નથી. બાદમાં તેઓ પરિસ્થિતિને સંભાળી લેવામાં આવી હતી. રક્ષા મંત્રાલયે કમિશન અધિકારીઓના રેન્જ હેઠળ સૈનિકોની ભરતી માટે અગ્નિપંથ નામની ક્રાંતિકારી સૈન્ય ભરતી યોજના રજૂ કરી હતી. ત્રણેય દળો માટે ભરતી કરવામાં આવી હતી અને પસંદ કરાયેલા ઉમેદવારોને અગ્નિવીર તરીકે ઓળખવામાં આવતા હતા. આ યોજના 18 થી 14 વર્ષની વયના ઉમેદવારો માટે 4 વર્ષ માટે નામાંકિત છે. આ યોજના સામે ઉમેદવારોના ભાવિ કાર્યપદ્ધતિ અને અન્ય માપદંડો અંગેના પ્રશ્નોને ઉઠાવીને વિરોધ કરવામાં આવ્યા હતા. બિહાર, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના રેલવેને આગ લગાડવામાં આવી હતી અને નુકસાન પણ સહન કરવું પડ્યું હતું. વિપક્ષે તેને RSSના એજન્ડા આધારિત યોજના પણ ગણાવી હતી. મંત્રાલયે તેને સંરક્ષણ ક્ષેત્રે કુલ સૈન્ય વયના સરેરાશ ઘટાડવા માટે લાંબા સમયથી બાકી રહેલો સુધારો ગણાવ્યો હતો. આગળ દિલ્હી હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે તે પ્રક્રિયામાં દાખલ કરવાનું કોઈ કારણ નથી અને સરકારે આને દેશના રાષ્ટ્રીય હિતમાં લાવી છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમેદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.